નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. હિંમતનગરના બેરણા નજીક આવેલી ગ્રોમોર શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી બનનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કાર્યવાહી કરવા માટે સંચાલકોએ સરકારને દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે. બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની આર્થિક સદ્ધરતાથી લોકોને મોહિત કરવાના ઈરાદે એકાદ વર્ષ અગાઉ હિંમતનગરના બેરણા નજીક આવેલી ગ્રોમોર શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી બનવા માટે મંડળના સંચાલકો સાથે બેઠક કરીને સમગ્ર સંસ્થાનો અંદાજે 81.50 કરોડનો ખર્ચો પોતાને હસ્તક કરવા માટે સોદો કર્યો હતો. જેના ભાગરૂપે તેણે પ્રથમ હપ્તા પેટે 26 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ટ્રસ્ટી મંડળમાં પોતાના સહિત માતા પિતાને પણ ટ્રસ્ટી બનાવી દીધા હતા. ત્યારે સંચાલકોએ હવે સરકારને દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે. ગ્રોમોર ટ્રસ્ટી મંડળના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી બનવા માટેની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ તેમની સાથે મુલાકાત કરાઈ હતી, જેમાં તેમણે ટ્રસ્ટી મંડળના સભ્યોને સાથે રહીને જોડાવા માટે 81.50 કરોડમાં સોદો કરીને તેમના પિતા પરબતસિંહ ઝાલા અને માતા મધુબેનને ટ્રસ્ટી બનાવીને ગ્રોમોરને બદલે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ નામ આપ્યું હતું. સંસ્થાને ટકાવી રાખવા અને વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓનું હિત જોખમાય નહીં તે માટે સરકારે વહીવટદાર નિમવા જોઈએ અથવા તો અન્ય કોઈક વિકલ્પ શોધવો જોઈએ, એમ ગ્રોમોર ટ્રસ્ટી મંડળના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું હતું. મૂળ અમારું ગ્રોમોર ફાઉન્ડેશન ટ્રસ્ટનો એક ઉદ્દેશ એવો હોય કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય. સાબરકાંઠાની અંદર આ સંસ્થા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે આ આપણી જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, એટલે અહીંના વિદ્યાર્થીઓને એક સારી સંસ્થાનો લાભ મળે. સમય સાથે 17 વર્ષના એક સમયગાળા પછી ગ્રોમોર એક વૃક્ષ બનેલું. સમય સાથે અમારા ટ્રસ્ટ મંડળની અંદર કે જે મોટાભાગના મુંબઈથી આવેલા હતા, દરેકના વિષય એવા હતા કે ભાઈ હવે આપણે ગ્રોમોરના એક રિધમ મોડની અંદર, એક ઓટો મોડની અંદર આવ્યા પછી ફરીથી મુંબઈ જઈએ. એવા સંજોગોમાં ટ્રસ્ટ મંડળ સંચાલકો એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ યોગ્ય વ્યક્તિ આને ચલાવવાવાળો મળતો હોય તો આપણે આ સંસ્થાને ચેન્જ ઓફ મેનેજમેન્ટની અંદર એન્ટર કરી અને આ સંસ્થા કોઈ યોગ્ય વ્યક્તિ ચલાવે એ આશા સાથે જ એની સામે ભૂપેન્દ્રસિંહની એ વખતની એક આપણી એની ઇમેજ એક વેપારી તરીકેની, એક ફાઇનાન્શિયલ મજબૂત વ્યક્તિ તરીકેની હતી. એટલે એની સાથે ડીલ માટે આપણે એટલે જ આગળ વધ્યા એક કમિટમેન્ટ સાથે કે એમનું એક વિઝન હતું કે ભાઈ હું ગ્રોમોરને એક યુનિવર્સિટી લેવલ સુધી લઈ જઈશ અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે કે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવશે એનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ. એ ઉદ્દેશ સાથે જ અમે એની સાથે એ ડીલ કરી 81 કરોડ અને 50 લાખની અંદર અમે આ ડીલ ફાઇનલ કરેલી હતી. પહેલો હપ્તો 26 કરોડનો એને 1 થી 1.5 મહિનાની અંદર ચૂક્યો. મે મહિનાની અંદર બીજા 26 કરોડનો જે હપ્તો એ અમને ચૂકવી ન શક્યો અને સ્ટીલ ટુડે આજ સુધી એ હપ્તો અમને ન ચૂકવી શક્યો. વિષય એવો છે કે સરકાર કોઈ વહીવટદાર નિયુક્ત કરે આની અંદર, અને એ તો ઓફિશિયલ ટ્રસ્ટ એક્ટની અંદર બી આ બધા વિષયોના ઉલ્લેખો થયેલા છે કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય એ વખતે સરકાર ઇન્વોલ્વ થાય છે. પણ અમારી રિક્વેસ્ટ એટલા માટે છે કે 4500 વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ આપણા સંપર્કમાં છે અને જ્યારે ત્યારે આપણા ભરોસે જ એ વિદ્યાર્થીઓ અહીં છે. તો અમે એક એથિકલી એક સિદ્ધાંતના બેઝ ઉપર કહીએ છીએ કે અમારે કોઈ જ નફાનો ઉદ્દેશ એમાં ન હોય, માત્ર માનવ સેવાનો વિષય છે. તો અમે સાથે રહીને, કોઈ વહીવટદારો એની સાથે રહીને અને આગળ રન કરવા માટે ઈચ્છિત છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.